હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મમ્મી આજે મસ્ત એવા ફૂલ લઈ આવ્યા હતા, કોયલ વેલના વ્હાઈટ અને બ્લુ કલરના. એણે ભગવાન પાસે ગોઠવી દીધા હતા. પછી અમે લોકો બેસી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તો થઈ ગયો એટલે મમ્મી ગયા હતા નીચે આરતીમાં અને હું હતી ઘરે. પછી ગઈ હતી હું ટેરેસ પર કપડાં સુકાવવા માટે. ત્યાં એક ભૂમરો હતો, તે મને બહુ જ હેરાન કરી રહ્યો હતો. પછી નીચે આવી એટલે મમ્મી બનાવતા હતા બાજરાનો રોટલો. અમે લોકોએ જમી લીધો ને આ બધા ડિસ્કસ કરતા હતા કે આપણે અહીંયા શું બનાવશું. અમે ગયા હતા કાનુ પાસે. કાનુ બહુ જ રેમો હતો ને રિટર્ન ઘરે આવતા હતા તો અમને બાય બાય કહેતો હતો. ઘરે આવ્યા એટલે સાંજ થઈ ગઈ હતી અને પછી સાંજની આરતીનો પ્રસાદ પણ અમે વેચી લીધો હતો. ગુંદી અને ગાંઠિયા હતો. પછી અમે બધા બેઠા હતા એટલે પ્લાન કર્યો કે ચાલો આપણે આજે જઈએ ભજીયા ખાવા માટે, કેમ કે વાતાવરણ એકદમ ઠંડુ હતું. તેટલા માટે અમે લોકો પહોંચી ગયા હતા રોકડિયા ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસમાં. ત્યાં જઈ અને ભજીયા મંગાવ્યા હતા, જેમાં અમે મંગાવ્યા હતા મેથીના ગોટા, પટ્ટી, ભરેલા મરચાં અને ટીકી. જે એમની ટીકી છે એ બહુ ટેસ્ટી આવે છે. જરૂરથી તમે એકવાર ખાવા માટે જજો. જો મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.